પ્રભુ શ્રી રામનો જન્મ થાય અને પછી થોડા દિવસો પછી હનુમાનજીનો જન્મ થાય, આવું કેવું? હનુમાનજી એટલે શિવજી, એટલે હરિ અને હર બંને અલગ છે જ નહીં. મારા પ્રભુ લીલા અવતારમાં જવાના છે. શિવજીએ પછી પોતાનું 11મું રુદ્ર સ્વરૂપ અંજની માતાના શરીરથી પ્રગટ કર્યું. શિવજી હનુમાનજી બનીને આવ્યા, મારા સ્વામીની સાથે હું રહી શકું. હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું? હનુમંત શિવજી પોતાના અંશ સ્વરૂપે આવે છે, તો વાનર કુળમાં જ કેમ અવતાર ધારણ કર્યો? જો એક વાનર પોતાનું મન કંટ્રોલ કરી શકતો હોય પ્રભુ ભક્તિમાં રહીને, તો તમે તો જન્મથી જ નર છો. યુ વિલ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. ગરમીના દિવસોમાં છત ઉપર સૂઈ ગયા હો, જો સવારે તમને વાનરનું મુખ દેખાય તો શાસ્ત્ર એવું કહે કે તમારો દિવસ શુભ ન જાય. અને હું એક આટલો અશુભ જીવ આટલું મોટું કાર્ય કરી શકું, એક સમુદ્ર આખો છલાંગમાં પાર કરી શકું, અને રાવણ જેવાની ત્યાં લંકામાં આગ લગાવી શકું, સીતા માતા જેવી જગદંબાના હું સમાચાર લઈ શકું. હનુમાનજીના જીવનના કયા એવા 5 ગુણો છે જે દરેક મનુષ્ય અપનાવી લેવા જોઈએ? હનુમાનજીના મંદિરમાં છે ને ઘણી વખત સ્ત્રીઓને અલાઉ નથી કરવામાં આવતા. આપણા ધર્મની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે ખોટી વસ્તુઓ ઘણી બધી ઘૂસી ગઈ હોય. હનુમાનજીના દર્શન કરવા હોય તો મારે શું કરવું? થઈ શકે હનુમાન બાણ રામને કે વિષ્ણુને કોઈ પૂછે કે તમે હંમેશા કોના ધ્યાનમાં હોવ છો? પ્રભુ હંમેશા ભાવાવેશમાં હોય. તો શ્રી હરિ વિષ્ણુને પૂછો કે રામને કહો કે તમે કોના જાપ કરો છો, કોના ભાવમાં હોવ છો? મારા શિવના ભાવમાં હોવ. અને કોઈ શિવને પૂછે કે પ્રભુ કોની સમાધિ લગાવો છો? મારા શ્રી હરિ વિષ્ણુની. એટલા બંને એકબીજાથી અલગ નથી. તો જ્યારે રુદ્ર અવતારમાં પ્રભુને આ મોકો મળ્યો કે હવે હું વધારેમાં વધારે સમય મારા સ્વામી સાથે રહી શકીશ, ત્યારે પ્રભુએ પછી આ અવતાર ધારણ કર્યો, હનુમાનજી સ્વરૂપે આવ્યા. અને બિલકુલ સમય વ્યય નથી કરવો. રામ આવ્યા, રામની પાછળ પાછળ જ હું જઈશ, અને હનુમાનજી એમની પાછળ. એટલે જ રામનવમી પછી તરત જ હનુમાન જયંતિ આવે. અને દાસ્ય ભક્તિનું આના જેવું કોઈ ઉદાહરણ નહીં. અમે લોકો સુંદરકાંડના પાઠ કરવા માટે જઈએ, કોઈના આમંત્રણ હોય તો અમે લોકો જઈએ સુંદરકાંડના પાઠ કરવા માટે. સુંદરકાંડ અમે વગાડીએ તો સ્પીકર ઉપર, પણ સુંદરકાંડની આખી જે કથા છે એ હું મારાથી જેટલું મારા ગુરુજી દ્વારા મને જ્ઞાન મળ્યું છે અનુસારું એનું વર્ણન કરીને કહું. એની અંદર તમે જે કહ્યું એ વસ્તુ ખાસ આવે કે ભરતને મળીને પ્રભુ શ્રી રામે કીધું કે તમારા જેવો મારા માટે તો, એટલે ભરત સમા તમે મારા માટે ભાઈ છો. હનુમાનજીને મળીને કહ્યું, સોરી. પ્રભુ શ્રી રામે હનુમાનજીને ગળે લગાવીને ખાસ એક વાત કીધી છે જ્યારે હનુમાનજી પાછા આવ્યા લંકાથી, કે તમે મારા માટે હનુમાન જે કામ કર્યું છે ને, આટલું મારું પ્રિય કામ આજ સુધી કોઈએ નથી કર્યું. સુંદરકાંડની લાઇન્સ તમને કહી રહ્યું છું. અને હનુમાનજી પોતાની જાતને એવું સમજો, પ્રભુ આવું ના કહો, હું તો એક વાનર છું. શાસ્ત્ર તો એવું કહે કે સવારે સવારે કોઈ વાનરનું મોઢું જોવે તેને ખાવાનું પણ ન મળે, આખો દિવસ બગડે. કારણ કે વાનરના આપણે એમાં શુભ નથી કહેવાયો. સવારે ઉઠો, તમે કદાચ ગરમીના દિવસોમાં છત ઉપર સૂઈ ગયા હો, જો સવારે તમને વાનરનું મુખ દેખાય તો શાસ્ત્ર એવું કહે કે તમારો દિવસ શુભ ન જાય. તો જ્યારે અમે આટલા અશુભ છીએ, અને હું એક આટલો અશુભ જીવ આટલું મોટું કાર્ય કરી શકું, એક સમુદ્ર આખો છલાંગમાં પાર કરી શકું, અને રાવણ જેવાની ત્યાં લંકામાં આગ લગાવી શકું, સીતા માતા જેવી જગદંબાના હું સમાચાર લઈ શકું, આ મારી કૃપા, મારા એનું નથી, આ પ્રભુની કૃપા છે. મારા સ્વામીનો મારા ઉપર ખાસ પ્રેમ છે, જેના કારણે હું આ બધું કરી શક્યો છું. એટલે પ્રભુ તમે આવું ના કહો કે તમે મારું સૌથી પ્રિય કામ કર્યું છે. પણ પ્રભુ શ્રી રામ કે નહીં,
આ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને હનુમંત તમે મને માંગો તમારી શું ઈચ્છા છે? અને હનુમાનજી એવું કહે, પ્રભુ મારી એક ઈચ્છા છે કે બસ સતત મને આ જન્મ તમારી ભક્તિમાં હું રત રહું. પ્રભુ શ્રી રામ પછી એક સરસ એવું સ્માઇલ આપીને કહો કે મુસ્કુરાહટની સાથે એવું તથાસ્તુ કહે. બિલકુલ. અને આ ચરિત્ર જે કોઈ પણ સાંભળશે, એના પછી વાલ્મીકી તુલસીદાસજીએ વર્ણન કર્યું છે, આટલું ચરિત્ર જે કોઈ પણ સાંભળશે એના મનમાં પણ પ્રભુ શ્રી રામ પ્રત્યેની અને પરમાત્મા પ્રત્યેની ભક્તિનો ઉદય થશે. સેવકનું પોતાના સ્વામી પ્રત્યેનો પ્રેમ અને સ્વામીને પોતાના સેવક પ્રત્યેનો અહોભાવ, આ બંનેનો આટલો સંવાદ પણ જે કોઈ પણ સાંભળે એના મનમાં પણ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ પ્રભુ ભક્તિ, એના બીજ અંકુરિત થાય. એવું કહેનારાય પાછા કોણ? રામચરિત માનસના રચયિતા તુલસીદાસજી. એટલે આ મામૂલી વસ્તુ નથી, બહુ ગજબની વસ્તુ છે. અને છે કે દાસ્ય ભક્તિનું તાદ્રશ જો કોઈ ઉદાહરણ હોય દુનિયામાં તો એમ માનું હનુમાનજી. બાકી શિવજી પોતે ક્યાં ઓછા હતા ને? પણ નહીં, હવે દાસ એટલે પૂરા દાસ, કે પ્રભુની ચરણ પાદુકાઓ લઈ જવાથી લઈને એવરી ટાઈમ રેડી, પ્રભુની સેવામાં સદૈવ તૈયાર. એક દાસ કેવો હોવો જોઈએ અને એક દાસ્ય ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એ હનુમાનજીથી જ શીખી શકાય. પણ ઘણી વખત એવો મનમાં પ્રશ્ન થાય કે જ્યારે શિવજી પોતાના અંશ સ્વરૂપે આવે છે તો વાનરમાં જ કેમ અવતાર ધારણ કર્યો? વાનર કુળમાં જ કેમ અવતાર ધારણ કર્યો? કોઈ બીજા કુળમાં પણ આવી શકતા હતા, તો વાનર કુળ કેમ પસંદ કર્યો? વાનરના શરીરની કેવી હોય ને, અમુક કેપેસિટીઝ માણસને મળતી જોતી હોય. એક તો બહુ બુદ્ધિજીવી પ્રાણી છે વાનર. આપણે જોઈએ તો વાનર અને હાથી આ બંને બહુ જ મનુષ્ય જોડે એમની લેવા દેવા બહુ જ વધારે આવે. બુદ્ધિની દૃષ્ટિએ કહું છું, સાયકોલોજીકલી કહો કે બાયોલોજીકલી કહો. હાથીમાં દુનિયાનું સૌથી મોટું મગજ હોય. માણસ સૌથી ઇન્ટેલિજન્ટ કહેવાયો. અને જો તમે બાયોલોજી જાણતા હોય તમને ખબર હશે કે બ્રેઇનની તમારી સાઇઝ શું છે એના ઉપરથી તમારી બુદ્ધિમત્તા નક્કી થાય. તો જળમાં જાઓ તમે, જળચર પ્રાણીઓમાં તો વ્હેલ માછલી સૌથી વધારે ઇન્ટેલિજન્ટ કહેવાય. પૃથ્વી ઉપર વિચરનારા પ્રાણીઓમાં મનુષ્ય સૌથી વધુ, અને બીજા નંબરે આવે પાછળ હાથી. હાથીમાં બહુ હોય. અને ડાર્વિનના ઇવોલ્યુશનના સિદ્ધાંત પ્રમાણે કહીએ તો આપણે માણસો બધા વાનરમાંથી આવ્યા છીએ. એટલે જો ડાર્વિનની થિયરી પ્રમાણે જો કદાચ જોઈએ તો એક સ્ટેપ જે પાછળ રહી ગયા, કે હજી પૂરી રીતે મનુષ્ય નથી બની શક્યા, પણ બસ હવે તૈયારીમાં છે. આ જન્મ જો સુધર્યો તો સર્વોચ્ચવાળો જન્મ તમારી બિલકુલ નજીક છે. હવે તમે મનુષ્યત્વ પ્રાપ્ત કરવાની બહુ જ નજીક છો અત્યારથી જ. એટલે વાનરનો મતલબ આપણે વાનર શા માટે લેવો? આપણા અંદર ઘણા બધા એવા લક્ષણો હોય કે જે વાનરને શરમાવતા હોય. તો વાનર તરીકે રહીને આપણે કેવી રીતે શ્રી રામના સેવક થઈ શકીએ? જો એક વાનર શ્રી રામનો સેવક થઈને પ્રભુ કાર્યમાં, સાત્વિક કાર્યમાં સેવા કરી આપતા હોય તો સામાન્ય માણસ કેમ નહીં? દુનિયા સામે આ ઉદાહરણ પૂરું પાડવા માટે પ્રભુ શ્રી રામે 4 પગવાળો, પણ વખત આવે વળી પાછા 2 પગવાળા બની શકે ને. કારણ કે આપણે જોઈએ કે વાંદરાઓ ઘણી બધી ક્રિયાઓ માણસો જેવી કરી શકતા હોય. જૂ કાઢી શકે, આપણી જેમ હાથથી ખાય, એ જમીન ઉપર પડ્યું હોય ને ડાયરેક્ટ મોઢું ના મારે, એ આમ હાથમાં લઈને માણસોની જેમ ખાય. એમની ઘણી બધી ક્રિયાઓ હોય, આવી બીજા કોઈ પ્રાણીમાં નથી હોતી. ફક્ત ને ફક્ત આ બધી વસ્તુ વાનરમાં જોવા મળે. બીજું, વાનરને ઘણી બધી વસ્તુઓ ઇન્ટેલેક્ચ્યુઅલી ખબર પડતી હોય. બીજું, આ છલાંગ મારવાનો, કૂદાકૂદ કરવાનો ગુણ. અને ત્રીજું એટલે એની અતિશય ચંચળતા. પણ પ્રભુ શ્રી રામના ચરણો મારીને ચંચળતાને પણ કંટ્રોલ કરી જાણી. એ આપણા જેવાઓ માટે સંદેશ કે આપણે કહીએ આપણું મન બહુ વિચલિત કરતું હોય ને મનને ત્યાગ મેળવવો બહુ મુશ્કેલ છે ને મન મારું કંટ્રોલ થતું નથી, તો એવા આપણા જેવા લોકો માટે પણ એક એક્ઝામ્પલ કે જો એક વાનર પોતાનું મન કંટ્રોલ કરી શકતો હોય પ્રભુ ભક્તિમાં રહીને, તો તમે તો જન્મથી જ નર છો. એ તો બિચારો વાનર છે, તમે તો છો જ નર. અને નર કંટ્રોલ ના કરે એવું કેવું ચાલે? યુ વિલ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. એ આપણને ક્યાંક ને ક્યાંક શિખામણના સ્વરૂપમાં હું પર્સનલી એવું માનું છું કે એક જાતની શિખામણ છે. પણ ક્યાંક એવું વર્ણિત પણ છે કે કોઈ શ્રાપના પ્રભાવના લીધે વાનર કુળમાં જન્મ લેવો પડ્યો. આવું પણ એક વર્ણન છે. નારદ મુનિનો કોઈ શ્રાપ હતો. પ્રભુ શ્રી રામને એના માટે હતો. એ જ્યારે નારદ મુનિને માયાનું સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ, એક વખત પ્રભુની સામે નારદજીએ ઈચ્છા વ્યક્ત કરી કે પ્રભુ મારે તમારી માયાનું કર્તૃત્વ સ્વરૂપ જોવું છે. એટલે વેન શી ઇઝ એક્ટિવ,
મારે એમને એક્ટિવ સ્વરૂપ જોવું છે. કારણ કે નારદજીને તો માયા સ્પર્શી ના શકે ને, કારણ કે સાક્ષાત નારાયણ જેમની સાથે રહેતા હોય, પ્રભુ ઈચ્છા વગર માયાની હિંમત નહીં કે પ્રભુના સેવકને સ્પર્શ કરી શકે. અચ્છા, આ વાત નીકળી છે એટલા માટે હું તમને કહીશ ભાઈ, માયા વિષ્ણુ સહસ્ત્રનામના જો તમે પાઠ કરો ને તો માયા તમને ધ લીસ્ટ, અંગ્રેજીમાં કહું છું, ધ લીસ્ટ સ્પર્શ કરે. આ દરેક પ્રેક્ષકોએ પણ ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. જ્યાં પણ માયાનો પ્રભાવ તમને હેરાન કરતો હોય, કુટુંબમાં ઝઘડાઓ થતા, બધા માયાનું જ કારણ હોય, વિષ્ણુ સહસ્ત્રનામના તમે પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રનામને પોતાના જીવનમાં તમે અપનાવો, તમારા જ્યાં પણ એવું કહેવાય કે દોસ્તી હોય કે ગમે તો આ બધી વસ્તુઓ લાંબી ના ટકે, કોઈ સંબંધો બહુ લાંબા ન ટકે. માયા વખત આવે પોતાનો જાળ બિછાવે. એની અંદર મારા ગુરુજીએ કીધેલું વાક્ય હું તમને કહું, તમે નારાયણ ચરણ પકડશો, જો તમારી ભક્તિ નારાયણ પ્રત્યેની દૃઢ છે, માયા સ્પર્શ નહીં કરે. બાકી તમે જોયું હશે ગમે એટલી ફાસ્ટ ફ્રેન્ડશિપ્સ હોય, એક સમય સાથે બધું છૂટું થઈ જાય, દૂર થઈ જાય, મિત્રો બધા સંબંધો તૂટી જતા હોય, વિચ્છેદ થતા હોય. વિષ્ણુ સહસ્ત્રનામ એક એવી વસ્તુ છે કે એનો જો તમે પાઠ કરો તો આ વસ્તુ ત્યાં માયા સ્પર્શ ન કરી શકે. હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. નારદજીને માયાનું સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. પ્રભુએ કીધું જરૂર હું તમને બતાવી દઈશ, તમારે જરૂર એના દર્શન થશે. પછી એક નગરીનું નિર્માણ કર્યું. નારદજી આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા, એ નગરી જોઈ. માયાએ પોતાનો પ્રભાવ બતાવવાનો ચાલુ કર્યો. નારદજી આકર્ષાયા, એ નગરમાં ગયા. ત્યાં નગરની જે રાજકન્યા હતી એનો વિવાહ હતો, બધું નકલી, બધું કશું છે નહીં પણ બધું જ છે. અને પછી એ રાજકન્યાને જોઈને નારદજી જેવો વ્યક્તિ પણ મોહિત થયા કે આ રાજકન્યાનો પતિ હું શા માટે ના બની શકું. અને પછી પોતાને માટે મનમાં વિચાર આવ્યો કે આટલા બધા સુંદર સુંદર રાજકુમારો આવેલા છે તો મારો તો નંબર નહીં લાગે, કારણ કે હું તો ચોટી ધારણ કરું, મારા હાથમાં વીણા છે, મારું ચરિત્ર દેખાવમાં બહારથી રૂપ આવું છે. નારાયણ સૌથી સુંદર કહેવાય, તો એક કામ કરું, એમની જોડેથી ઉધાર રૂપ માંગું. નારદજીએ રૂપ માંગ્યું. પ્રભુએ કૃપા કરી, કારણ કે પોતાના ભક્તનું ભગવાન ખરાબ તો ન થવા દે. ભગવાને પ્રભુ મને તમારું સ્વરૂપ આપો. ભગવાને કીધું જરૂર. ભગવાન બધા જ સ્વરૂપમાં છે, ચરચરમાં વિરાજે પ્રભુ. વાનરમાં પણ પ્રભુ છે ને, વાઘમાં પણ પ્રભુ છે ને, વેલ માછલીમાં પણ પ્રભુ છે, સ્ત્રીમાં પણ પુરુષ છે, બધામાં જ છે પ્રભુ. ભગવાને પોતાનું સ્વરૂપ આપ્યું. ભગવાને સ્વરૂપ આપ્યું વાનરનું. નારદજીએ પોતાનું સ્વરૂપ જોયું નહીં. જ્યારે સ્વયંવર ચાલુ છે ત્યારે બધા રાજાઓની સાથે નારદજી પણ ત્યાં જઈને ઊભા રહ્યા. રાજકુમારી સામેથી ગઈ. રાજકુમારી બીજી કંઈ નથી, ભગવાને જ પ્રેરિત કરેલી માયાનું સ્વરૂપ હતું. અને રાજકુમારી નારદજીને જોઈને બહુ ખરાબ રીતે હસી, તો ચકારથી હસી. આજુબાજુના બધા રાજકુમારો પણ એમને જોઈને હસવા માંડ્યા. બહુ જ ઇન્સલ્ટ ફીલ થયો નારદજીને. દુઃખી થઈને રડતા રડતા ગયા. જ્યારે રડતા રડતા ગયા, એક નદીના કિનારે ગયા, તળાવના કિનારે ગયા. તળાવમાં શાંત જળ હોય, એમાં જ્યારે નીચે વળીને જોયું ત્યારે ખબર પડ્યું કે આ તો મને તો ભગવાને વાંદરાનું સ્વરૂપ આપ્યું છે, મારો ચહેરો વગેરે બધું વાંદરા જેવું છે. ત્યારે નારદજીને ગુસ્સો આવ્યો. આવું કરવાનું? મેં તમને તમારું સ્વરૂપ આપવા માટે કહ્યું છે અને ત્યારે તમે મને આવું સ્વરૂપ આપ્યું ને મારું આખી દુનિયા વચ્ચે ખીલ્લી ઉડાઈ. હું તમને શ્રાપ આપું છું કે તમે જે મારા સ્વરૂપની નિંદા કરી છે, આ સ્વરૂપના કારણે જ તમને તમારી પત્નીનો જે વિરહ થયો છે પ્રાપ્ત થશે. તમે જેને મજાક બનાવી એ મજાકનો જ તમારે સહારો લેવો પડશે. અને એ નારદજીનો શાપ. આગળ જ્યારે મેં અત્યારે વાત કરી કે શિવજીએ સ્વરૂપ ધારણ કરવાનું કર્યું કે મારા પ્રભુ શ્રી રામ હવે લીલા અવતારમાં જઈ રહ્યા છે, હું કયું સ્વરૂપ ધારણ કરું, એમને આ શાપ ખબર હતો. એટલે આનાથી બીજું સારું કોઈ સ્વરૂપ નહીં મળે. અને એટલા માટે પછી શિવજીએ, એટલે શિવજીને પોતાનો કોઈ શાપ નથી, નારદજીનો પ્રભુ શ્રી રામને શ્રાપ છે કે તમારે વાનરોની સહાયતા લેવી પડશે, તમને માણસ કોઈ કામ નહીં આવે, તમે મને જે રૂપ આપ્યું ને તમારે આના જ શરણે જવું પડશે. એક ભક્તએ પોતાના ભગવાનને આપેલો શ્રાપ. અને આગળ મેં તમને કીધું કે કયા ગુણ હોવા જોઈએ માણસમાં. મારા નારાયણ, મારા શ્રી હરિની આ ખાસિયત. શ્રાપ આપનારો પણ મોસ્ટ વેલકમ. આ શ્રાપ પ્રભુએ હસતા હસતા સ્વીકાર કર્યો નારાયણ શ્રી હરિએ. હું જરૂર આ અવતાર હું એવો ધારણ કરીશ કે જેની અંદર વાનરની મારે મદદ લેવી પડશે. અને પ્રભુ શ્રી રામ તરીકે આવ્યા. અનેક શ્રાપનું કારણ હતું રામ અવતાર, અનેક વરદાનો પૂરા કરવા માટે લીધેલો આ અવતાર. એટલે એકચ્યુઅલી આવી રીતે શિવજી આવેલા છે કે આ વાનરવાળો જે શ્રાપ હતો એનો ફાયદો ઉઠાવી દીધો શિવજીએ અને વાનર સ્વરૂપે સેવામાં આવ્યા. પછી આમ તો હનુમાનજીના ઘણા નામ છે. આપણે મારુતિ,
નંદન કહીએ, કેસરી નંદન. કેસરી નંદન કહીએ, મારુતિ કહીએ, ઘણા બધા નામોથી આપણે પ્રભુને સંબોધિત કરતા હોઈએ, પણ હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું? એની પાછળની કોઈ કથા? હનુનો અર્થ થાય સંસ્કૃતમાં આ ભાગ. આપણું જે જબડું છે ને, આ જબડાને હનુ કહેવાય. આ જે ભાગ છે આપણો નીચેનું, આપણે હડપચી કહીએ ને, હજી પણ એનાથી રિલેટેડ શબ્દો છે મળતા જોડતા, અને આપણે ગુજરાતીમાં હડપચી કહીએ. આનું સંસ્કૃતમાં નામ છે હનુ. હનુ કહેવાય એને. હનુમંત. વાનરનું મુખ આપણા જેવું હોય, પણ આપણા જેવું ન હોય, કારણ કે આ જે બધો ભાગ હોય આ બધો ફૂલેલો હોય એનું. આ જે વિસ્તાર હોય મોઢાનો હોઠવાળો, આ બધો આમ ઉપસીને બહાર આવેલો હોય, ફૂલેલા જેવો હોય. સંસ્કૃતમાં એનો અર્થ થાય હનુમંત. એટલે હનુમાનજીનું જે આ રૂપ છે, જે ચરિત્ર છે દેખાવમાં, કારણ કે મૂળ ઓળખાણ તો તમારી આના ઉપરથી જ થાય, ચહેરા ઉપરથી. તમે સંસ્કૃત સાહિત્ય વાંચ્યું હોય તો એક નાટક છે હયવદન કરીને, સંસ્કૃતનું છે, બહુ સરસ છે. ક્યારેક સમય મળે તો વાંચવા જેવું છે. ગિરીશ કર્નાડે લખેલું છે. એની ઉપર આ જ વસ્તુથી રિલેટેડ આખું નાટક છે સંસ્કૃતમાં, સંસ્કૃત લિટરેચરમાં. માણસની ઓળખાણ શેના કારણે? શરીરનો નીચેનો ભાગ, ગળા પછીનો નીચેનો ભાગ કે ચહેરો. બહુ સરસ રીતે તાર્કિક દૃષ્ટિ સમજાવવામાં આવ્યું છે ગિરીશ કર્નાડ દ્વારા, કે માણસની ખરી ઓળખાણ એના ચહેરાથી થાય. બાકીનું શરીરથી તમે આમ કોઈની સામે પ્રગટ થાવ તો ઓળખી ના શકે. તમને શેનાથી ઓળખે? ચહેરાથી ઓળખે. હનુમંત, આ તમારી ઓળખાણ, હનુમાનજીની આ ઓળખાણ. તો આ મોઢું શું ભગવાનનું ઉપસીને આવેલું છે એટલા માટે નહીં. મંતનો એક અર્થ સંસ્કૃતની અંદર ગુહ્ય અર્થ એવો પણ થાય કે જે સતત હરિનામ જપવામાં, જેના અંદર સતત હરિનામ જ ભરેલું છે, ભરીને ફૂલાવેલું, જેને કહીએ આપણે. કોઈ વસ્તુ મોઢામાં તમે કોઈ વસ્તુનો ડૂચો ભર્યો હોય, કોઈ વસ્તુનો ખાવાનો કોળિયો ભરીને રાખ્યો હોય, પાણી ભરીને રાખ્યું હોય, અને પછી જે આવા રીતનું જે મોઢું બને એને સંસ્કૃતમાં મંત કહેવાય. એટલે જે પ્રભુ નામથી ભરેલું છે એવો હનુ, એનો મતલબ થાય હનુમંત. અને આ ભગવાનનું બહુ પ્રિય, પોતાનું પણ એમનું પ્રિય નામ, કારણ કે એની સાથે સંયોગ એ છે કે રામ નામથી ભરેલું મુખ છે, એટલા માટે હનુમંત. આપણે આગળના પોડકાસ્ટમાં મેં તમને પૂછ્યું કે પ્રભુ શ્રી રામના કયા એવા 5 ગુણો છે મનુષ્ય અપનાવવા જોઈએ, એમ હનુમાનજીના જીવનના કયા એવા 5 ગુણો છે જે દરેક મનુષ્ય અપનાવી લેવા જોઈએ? સૌથી પહેલું તો હું કહીશ દાસ્ય ભક્તિ. દરેક માટે. આજકાલના સમાજમાં ભાઈ એટલું બહુ સારું છે કે તમારી નવી જનરેશન જે છે, હવે અમે તો ચલો 50 પાર કરી ગયા, પણ જે તમારી નવી જનરેશન છે, બિલકુલ 15, 18, 20 વર્ષથી લઈને તો 35 વર્ષ સુધીની જે નવી પ્રજા છે, એમની મને પર્સનલી બહુ ગમતી વસ્તુ, એટલે આ પ્રજાને જો કોઈ વસ્તુ લોજિકલી થોડીક ખબર પડી જાય ને, તો આ લોકો કોઈ વસ્તુથી પોતાને અછૂત રાખવામાં નથી માનતા. બાકી ભક્તિ માર્ગ અમારે ન કરાય, જૂના લોકોમાં આ વસ્તુ બહુ હતી. જે અત્યારે અમારી ઉંમરના પહોંચી ગયા છે 50, 55, 60, આ લોકોમાં બહુ જ ખોટા વિચારો ભરેલા હોય. જો તમે ભક્તિ માર્ગમાં જતા હો તો તમને કોઈ યુવાન વ્યક્તિ આવું કહેતો નહીં મળે કે ભાઈ આ ઉંમરમાં થોડી ભગવાન ભજવાનો હોય. પણ આ તમને 101% આવું કહેનારો તમે જેટલા યાદ કરશો એ બધા 40, 50 પાર કરેલા જ કહેશે. આ લોકોના મનમાં જ આવું. હવે અત્યારે બધું ભગવાન ના કરવાનું હોય, તો બધા ઘેડાપાના કામ છે. કોઈ યુવાન તમને આવું કહેતો નહીં મળે. તમે આજની ડેટમાં મંદિરોમાં જશો, તીર્થયાત્રાઓમાં જશો, રજાઓ પડે એટલે ફરવાના બહાને ભલે જતા હોય, કારણ ગમે તે હોય, પ્રભુના ચરણે જાય છે. ઘણા બધા રિસોર્ટ્સ છે, ઘણા બધા ગાર્ડન્સ છે, ઘણી બધા હિલ સ્ટેશન છે. તમારી જનરેશન હિલ સ્ટેશન કે રિસોર્ટ્સ કરવા કરતાં આજની ડેટમાં જો હું કહું તો એમ કહીશ કે મંદિરોમાં જતી, તીર્થ ક્ષેત્રોમાં જતી વધારે થઈ છે. અને એમની શ્રદ્ધાનું લેવલ બહુ સારું છે. ફક્ત જો એમને કોઈ સારો માર્ગ બતાવી દે એ જરૂરી છે. બાકી જે આ જે હું તમને કહું છું કે 50, 60, 70 વર્ષની આસપાસના, આમના મનમાં તો બધા બહુ જાતના ભ્રમ ભરેલા છે. આપણને લાગે કે ઉંમરવાળા છે એટલે અમને ભક્તિ હશે વધારે. બિલકુલ હું તો એગ્રી નથી. હું ભલે એ જ જનરેશનવાળો છું, પણ હું બિલકુલ અમારી જનરેશન જોડે એગ્રી નથી. અમારા એની અંદર એવું માનો કે કદાચ 30% કે 40% લોકોની પરમાત્મામાં શ્રદ્ધા બેસતી હશે. 70% એવા હતા કે જે એક ખોટા ખ્યાલો લઈને ચાલતા હતા. એમને મૂળ કારણ એમના માવતર હશે, એ લોકોએ જ એ બધું શીખવાડ્યું કે ભાઈ ભગવાન તો ઘેડાપામાં ભજવાની વસ્તુ છે, અને આ જુવાનીમાં બધું ના હોય. આજની જનરેશનમાં નથી. એટલે જ્યારે તમે પ્રભુ ભક્તિના માર્ગ ઉપર હો ત્યારે દાસ્ય ભક્તિ. તમે જે પૂછ્યો મને પ્રશ્ન કે હનુમાનજીમાંથી કયો ગુણ લેવા જેવો, દાસ્ય ભક્તિ. જ્યારે પ્રભુના ચરણે તમે ભગવાનની ભક્તિ કરો છો, ઘણી વખત એવું બને કે તમારી ઈચ્છા પ્રમાણેના કામ ન થાય. એક દાસ ક્યારે એવો વિચાર ન કરે
કે મારી ઈચ્છા પ્રમાણે ના થયું, કારણ કે તમે દાસ છો, તમારી ઈચ્છા હોય જ નહીં. દાસની વળી શું ઈચ્છા? મારો સ્વામી જે કરે એ બધું ખરું. એટલે દાસ્ય ભક્તિના માર્ગ ઉપર જ્યારે તમે ચાલો, પોતાની ઈચ્છાઓનું તમે પૂરી રીતે મર્દન કરી ચૂક્યા હો. મારો સ્વામી, મારા ગુરુ, જે પણ માનો, આજના જમાનામાં એ પણ સારું છે કે આજની પ્રજા ગુરુમુખી ઘણી બધી છે. તો આપણા ગુરુ જે નક્કી કરે અથવા પરમાત્માએ મારા નસીબમાં જે હશે એ મને આપ્યું. હવે એમાં કમ્પ્લેન્સ ક્યાંય નહીં. તો આ એક મૂળ ગુણ હનુમાનજીનો લેવા જેવો. બીજું એટલે તત્પરતા. હનુમાનજીમાં તમને ક્યાંય આળસ જોવા નહીં મળે, તત્પર બિલકુલ. ત્રીજી વસ્તુ એટલે આનંદથી કામ કરવાની ક્વોલિટી. સમાજમાં જ્યારે આપણને ભગવાને એ પર્ટિક્યુલર લેવલે પહોંચાડ્યા, પછી કામ કરીએ, ભગવાને નોકરી અપાઈ. તમે જોતા હશો ઘણા બધા લોકોનું મને આ વસ્તુ નથી ગમતી, પર્સનલી ના ગમે. નોકરી કરે, તમારું જીવન એ નોકરીના કારણે ચાલી રહ્યું છે ને. તમારા ઘરમાં જે પણ મહિનાની પર્ટિક્યુલર તારીખે ઇન્કમ આવી રહી છે, તમારા બાળકો, તમારી પત્ની, તમારા કુટુંબીજનો, તમારી બધી ઈચ્છાઓ, તમારા ઘરનું રાચરચીલું, ફર્નિચર, ટીવી, તમારા મોબાઈલના રિચાર્જ, આ બધું તમારું જે પૈસાથી થાય છે, એ નોકરીને તમે ખરાબ કઈ રીતે કહી શકો? ત્યાં કમ્પ્લેન્સ હોય, નોકરી કરો છો તમે, પગાર પામો છો, એના બલબૂતા ઉપર તમારું આખું જીવન ચાલી રહ્યું છે. 1 મિનિટ માટે સમજો આ ઇન્કમ બંધ થઈ ગઈ, શું કરશો? બીજી નહીં મળે તો શું કરશો? આદત પડી ગઈ છે, જ્યાં જાઓ ત્યાં બસ બુરાઈ જ કરવાની. પહેલી નોકરી મારી આવી હતી ને હવે બીજી છે, અહીંયા આ ત્રાસ છે ને અરે ભાઈ, એમને એમ કોઈ ના આપે. દરેક જગ્યાએ માણસે આનંદથી કામ કરવું જોઈએ, જે તમારું કામ હોય. અમે બાવા બનીને બેઠા છીએ ને અમે હવે આ માર્ગ ઉપર એવું કહીએ કે ભાઈ અમે સંસારમાં રહેતા હતા તો રોજ મીઠાઈઓ ખાવા મળતી હતી, તો પછી આ માર્ગ ઉપર આવ્યો શું લેવા ભાઈ તું? તમે જ્યાં જાઓ છો ત્યાં આનંદથી રહો. હનુમાનજી જોડેથી આ શીખવા જેવું છે. તત્પરતા, દાસ્ય ભક્તિ, જ્યાં હોય ત્યાં પૂર્ણ આનંદ. હનુમાનજીએ ક્યાંય કમ્પ્લેન નથી કરી કે ભાઈ આ છલાંગ મારે મારવાની. ના, આ છલાંગ હું જ મારીશ. પ્રભુ શ્રી રામ માટે આ કામ હું નહીં કરું તો કોણ કરશે? ચોથો ગુણ, ક્યાંય આરામની ભાવના નહીં. મારે જે પ્રાપ્ત કરવું છે એ માર્ગ ઉપર આરામ ન હોય. જ્યારે હનુમાનજીએ છલાંગ મારી, રામેશ્વરમના સમુદ્ર કિનારેથી લંકા તરફ ગયા, ત્યારે સૌથી પહેલાં અમુક ઉડાન પૂરી થઈ આકાશ માર્ગે, ત્યારે સૌથી પહેલાં મૈનાર્ક નામનો પર્વત આવ્યો છે. મૈનાર્કે કીધું છે કે પ્રભુ થોડી વાર આરામ તો કરી લો હનુમાનજી. અને હનુમાનજીના શબ્દો, રામ કાજુ કિએ બિનુ મોહી કહાં વિશ્રામ. જે કામ માટે હું નીકળી પડ્યો છું, આમાં આરામ ન હોય ભાઈ. આ કામ જ મારા માટે આનંદ છે, આ જ આરામ છે. એટલે આપણે પોતાના કામને આનંદથી લઈએ તો પછી એ કામ તમારા માટે બોજ ના બને. અને જે કામ જે રીતે કીધું છે એ કામ એ જ રીતે કરો. આ પાંચમો ગુણ લેવા જેવો. સીતા માતાને તારે લઈને આવવાનું નથી એવું શ્રી રામે ક્યાંય નથી કીધું, પણ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ. નહીં તો હનુમાનજી માટે કંઈ પોસિબલ નહોતું. રાવણનો તો કદાચ ખબર ન પડત. અશોક વાટિકામાં પહોંચ્યા ત્યાં સુધી રાવણને ક્યાં ખબર હતી કે ભાઈ રામનો કોઈ સેવક હનુમાન નામનો આવ્યો છે? કશું જ ખબર નહોતું. હનુમાનજી જો પ્રભુ શ્રી રામને લક્ષ્મણજીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જઈ શકતા હોય, હિરાવણમાં હિરાવણવાળી વાર્તામાં તમે જાણતા હશો કે પાતાળમાંથી લઈને આવ્યા પ્રભુને, તો સીતા માતાને ના લઈ શકત. પણ કેમ ના લાયા? કારણ કે આ કીધું નથી મને, તો શું કીધું નથી તો કરવાનું નહીં? ના, એવું નહીં. પછી ઘણા લોકો એવા અર્થો કાઢે ના ભાઈ મને નથી કીધું તો હું નહીં કરું. ના, એવો નેગેટિવ અર્થ નહીં, એવો નેગેટિવ અર્થ નહીં. પણ આ બહુ જ મોટી ક્રિયા છે. આ દુનિયા સામે એક ઇતિહાસ બની જશે. આ એક બહુ મોટી ઘટના ઘટશે. આના ક્રેડિટ્સ મારાથી ન લેવાય. એના માટે મારા સ્વામી જ યોગ્ય છે. આ જો કામ તમે કરી નાખો તો એના વળી પાછા બે અર્થ નીકળે કે શું તારો સ્વામી કેપેબલ નહોતો એટલા માટે તારે કરવું પડ્યું? અને બીજું એટલે કે આવું ડાયા થવાનું કીધું કોણે હતું? એ જેની ક્રિયા છે એ કરે એ જ શોભે. આપણા ઘરે મહેમાન આવવાના હોય ને પછી આપણે જ દરવાજે જઈને ઊભા રહીએ, એ ન શોભે. મોટા માણસો આવવાના હોય તો આપણા ઘરના મોટાઓએ જ જવાય. ત્યાં જઈને પછી નાનકડું છોકરું જઈને ઊભું રહે કે ના ના એ તો હું કરી લઈશ, તો આ અતિશયોક્તિ થઈ ગઈ. એનો સેન્સ હોવો જોઈએ. એટલે આ દાસ્ય ભક્તિનું, દાસ્યમાં બધા જ ગુણો હોવા જોઈએ કે દાસમાં જે હોવા જોઈએ. હનુમાનજીના આ 5 ગુણો એમ કહીશ કે તમને ભક્તિ માર્ગ ઉપર બહુ સહજતાથી અને જીવન જીવવા માટે પણ બહુ જરૂરી. આ 5 ગુણો અપનાવી લે માણસ તો હું નથી માનતો ક્યાંય કમ્પ્લેન રહે, અને તમારું બહુ ઇઝીલી જીવન આગળ જઈ શકે, સહજતાથી આનંદ સાથે જાય. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. અને મેં ઘણી વખત એ વસ્તુ જોઈ છે કે જ્યારે તમે કોઈ, એટલે આપણે એવું કહીએ કે ખાલી ભગવાનને ભજી લેવા જોઈએ, નામ જપી લેવું જોઈએ, પણ એમનું ચરિત્ર એટલું ઉદાત્ત છે કે એને તમે સમજો અને એવું જીવનમાં ઉતારો તો કદાચ જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવશે.
અને અત્યારના જે યુવાનો છે કદાચ આવા જ પ્રકારની ભક્તિની શોધમાં પણ છે ને આ રીતની જ ભક્તિ કરે મેં છે. કહ્યું ને કે મને બહુ ગમે તમારી જે જનરેશન છે ને બહુ સરસ છે. અને તમે લોકો જે આ પોડકાસ્ટના જે કંઈ પણ કરો છો, જેટલા પણ પોડકાસ્ટર છે, જે લોકો આવી રીતે ધાર્મિક વ્યક્તિઓને અથવા તો આધ્યાત્મિક વ્યક્તિઓને બોલાવે છે, ડાયરેક્ટ ભલે તમે મીરાબાઈની જેમ કે નરસિંહ મહેતાની જેમ કદાચ દેખાવમાં ન દેખાતો એક ભક્તિ કરી રહ્યા છો, પણ એ લોકોએ જે રીતે એ સમયમાં ભક્તિ સંપ્રદાય દ્વારા લોકોમાં ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યો, તમે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો યુઝ કરીને હું તો મારા લેવલે તો સર્ટિફિકેટ આપીશ કે તમે લોકો મીરાબાઈ ને નરસિંહ મહેતાનું જ કામ કરી રહ્યા છો. ભક્તિનો પ્રચાર પ્રસાર જે થઈ રહ્યો છે આ બધા માર્ગો દ્વારા લોકો સુધી સાચી વાતો પહોંચાડવી, આ ખરેખર આ ભક્તિનો જ પ્રકાર છે. બાકી એવું થોડી હોય કે ભાઈ હાથમાં માળા લઈને બેઠા તો જ ભક્તિ. લોકો સુધી પણ પહોંચાડવું જોઈએ ને. જે તમને પ્રાપ્ત થયું છે લોકોને પણ પ્રાપ્ત થાય, આ એક સારી ભાવના. અને એના દ્વારા એટલે તમારી જનરેશનનું આ મને બહુ ગમે કે ટેકનોલોજીનો, આપણા શાસ્ત્રોમાં મેં કહ્યું શરૂઆતમાં કે ગયા પોડકાસ્ટમાં મેં આપને કહ્યું કે આપણો સમાજ હિન્દુ ધર્મ એવો છે મધ્યમ માર્ગી છે. ટેકનોલોજી મળતી હોય તો એનો વાપર નહીં કરવાનો એવું નહીં, યુ કેન યુઝ ઇટ, એનો વાપર કરો પણ સારા ઉદ્દેશ્ય માટે કરો, એ ભાવથી. એટલે આ છે. એવું કહેવાય છે કે હનુમાનજી ચિરંજીવી છે. અને મનમાં બહુ વખત પ્રશ્ન થાય, મારા મનમાં મને યાદ છે હું સ્કૂલ ટાઈમમાં ભણતો ને જ્યારે હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત કરી હતી, હા, ત્યારે એવું થતું કે હનુમાનજી ચિરંજીવી છે, દર્શન થાય એમને. અને મેં ઘણા બધા લોકોને પૂછ્યું હશે અત્યાર સુધીમાં, કદાચ હું મેં ઇવન પોડકાસ્ટમાં અલગ અલગ સંતોને, આ કદાચ હું ત્રીજી ચોથી વખત આપને પૂછી રહ્યો હોઈશ કે હનુમાનજીના દર્શન કરવા હોય તો મારે શું કરવું જોઈએ. થઈ શકે. હનુમાન બાણ તમે નામ સાંભળ્યું હશે, સ્તોત્ર છે. એ સ્તોત્રના બધા નિયમો જો નિભાવીને તમે એનું સ્પેશિયલી રાત્રિમાં જો સ્મરણ કરો, એના જેટલા પણ પાઠ તમારી શક્યતા પ્રમાણે હોય એટલા પાઠનો એ લઈ લેવાનો સંકલ્પ. અને હનુમાન બાણનો જો તમે પાઠ કરો, હનુમાનજી તમારી સામે ડાયરેક્ટ 2 હાથ 2 પગવાળા અને એ રીતના ગદા લઈને આવે કે ન આવે, પણ તમને એમનો ચમત્કાર કે એમના અસ્તિત્વની પરચો આપે ને આપે જ. અને એ શક્તિને તમે સમજી જ શકો કે આ એ જ શક્તિ હતી. અને એ પછી તમારી જે પ્રમાણે નિષ્ઠા શ્રદ્ધા જો જેટલી પ્રબળ હોય, અસંભવ નથી. હું એવું નથી કહેતો કે હનુમાનજી તમારી સામે 2 હાથ 2 પગવાળા અને ગદાવાળા બની ના જ આવે, ના, એવું નહીં, આવે, બિલકુલ આવે. પણ શરૂઆતનું લેવલ કેવું હોય ને, આપણી અંદર બહુ જ બધી ખરાબીઓ હોય, આપણે સંસારમાં રહીએ છીએ, ઘણી બધી ગંદગીઓ હોય. હનુમાન બાણ એવું છે કે એમાં પવિત્રતા બહુ જ જોઈએ. સંસારી જીવન જીવતા હોય, પતિ પત્નીવાળું જીવન જીવતા હોય, બ્રહ્મચર્યનું પાલન થઈ શકતું હોય, ન થઈ શકતું હોય, હનુમાનજીથી રિલેટેડ બધી વસ્તુઓની અંદર આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો જ્યારે તમે એનો સંકલ્પ લઈને ચાલતા હો ત્યારે સૌથી પહેલું એટલે બ્રહ્મચર્યનું પાલન થવું જ જોઈએ. શું માત્ર શરીરનું બ્રહ્મચર્ય નહીં, વૈચારિક બ્રહ્મચર્ય પણ, કે તમારા મનમાં કોઈ પણ વ્યક્તિ વિશે વાસનાત્મક વિચારો ન આવવા જોઈએ. તો શું માત્ર સ્ત્રી પુરુષવાળી વાસના? ના, એ નહીં. તમામ પ્રકારની વાસનાઓથી તમે પરે. હવે આમાં વળી પાછી એ વસ્તુ આવી ગઈ સુવિધાઓવાળી. તમારું જો ધ્યાન સુવિધાઓમાં છે એટલે તમારી વાસના સુવિધામાં આવી ગઈ. મને આવું જ જોઈએ, આવું ના હોય તો મને ન ફાવે, આ વાસના જ છે. વાસનાનો મતલબ માત્ર શારીરિક વાસના જ નથી હોતો. વાસનાનો બૃહદ અર્થ એવો થાય ક્યાંય પણ તમારું અતિશય લોલુપ થઈ ગયું છે મન, તો એ વાસના જ કહેવાય. તો જ્યારે તમે હનુમાન બાણનો તમે પાઠ કરતા હો ને તમારી ઈચ્છા એવું હોય કે પ્રભુ ક્યાંક મને એકાદો ચમકારો બતાવી દે, ક્યાંક મને પ્રચિતિ મળી જાય, તો એના માટે પછી આ ભાવ હોવો જોઈએ. તમને સુવિધા, હા, નિયમોનું પાલન તમારે બિલકુલ કરવું પડે. તમારે આસન લઈને જ, આમે કોઈ સાધના તમે વિધાઉટ આસન ન કરાય. કોઈ પણ સાધના કરો એના માટે કુશનું આસન લઈ લો, અથવા તમે જે પણ આસન નક્કી કર્યો ઊનનું લો. આસન કદી બદલાય નહીં, શુદ્ધ અવસ્થામાં જ બેસાય. ઘણા લોકોને અમુક વસ્તુ સામાન્ય એવી ખબર નથી પડતી હોતી, એવું લાગે એમને કે અમે નહીં લીધું, પણ ભાઈ તમે કપડાં શુદ્ધ નથી પહેર્યા. જે વસ્ત્ર તમે પહેર્યું છે થોડી વાર પહેલાં અથવા તમે ક્યાંક બહાર ગયા હતા ત્યારે પહેરેલું છે, એવું ના ચાલે. જ્યારે તમે સાધનામાં બેસો ત્યારે એ ધોઈને સૂકવેલું ડાયરેક્ટ પછી તમારા શરીર ઉપર આવવું જોઈએ, એ જ વસ્ત્ર ચાલે. થોડી વાર પહેલાં તમે પથારી નશીન હતા, તમે ગાદલા ઉપર, આપણા શાસ્ત્રોમાં ગાદલું અલાઉ નથી. તકિયા, ઓશિકા અને ગાદલા ઉપર હરિનામ ન લેવાય, કારણ કે ગાદલું અપવિત્ર વસ્તુ મનાય છે. જે આપણી પથારી હોય, પથારીને અપવિત્ર મનાય. એટલે ત્યાં બેસીને ઘરડા લોકો હવે ક્યાંય ના થઈ શકતું હોય ને ત્યાં લો, પછી હાવ ના લો, એના કરતાં સારું ક્યાંક તો લો છો. એટલે પથારી ઉપર બેસીને હરિનામ લે એ ચાલે, પણ જ્યારે તમે સાધનાની દૃષ્ટિએ કરતા હો ત્યારે ના ચાલે.
ત્યારે એની માટે તો પછી બધી જ પવિત્રતાઓનું ધ્યાન રાખીને પછી તમે હનુમાન બાણનો અથવા તો હનુમાનજીના કોઈ મંત્રનો જો તમે જાપ કરો તો બહુ શોર્ટ ટાઈમમાં 100% હું મારા લેવલે હું ગેરંટી આપું છું હનુમાનજીની તમને પ્રચિતિ થાય ને થાય. આંશિક રૂપમાં થાય પણ થાય, થયા વગર રહે નહીં. કારણ કે ચિરંજીવ છે, હાલમાં પણ એ જીવિત છે. અને તમે રામકથા ક્યાંય ચાલતી હોય ને તમે નિયમિત જો એ રામકથા સાંભળવા જતા હો ને પછી રાત્રે આ હનુમાન બાણનો પાઠ કરો તો તમને બહુ જ જલ્દી એની પ્રચિતિ થાય. કારણ કે હનુમાનજી ત્યાં રોજ આવતા હોય. તમને કદાચ ખબર હશે કે ક્યાંય રામાયણ બેસે ને તો હનુમાનજી માટે એક આસન મૂકવામાં આવે. તમે કદાચ તમે પોતાના ઘરે અથવા પ્રેક્ષકોને પણ હું કહીશ કે જો તમે કદાચ મનમાં સંકલ્પ કરો કે મારે રામાયણ વાંચવું છે, હું 1 મહિનો કે 6 મહિના કે આખું વર્ષ હવે રામાયણ વાંચીશ, તો તમારે એક આસન હનુમાનજીનું પાથરીને મૂકવી જ દેવાનું ત્યાં, કે જ્યારે હું રામાયણ વાંચીશ ત્યારે મને ખબર છે કે હનુમાનજી આવશે ને આવશે. આપણને દેખાય કે ન દેખાય, આ હનુમાનજીએ પ્રભુ શ્રી રામ જોડેથી લીધેલું પ્રોમિસ અને હનુમાનજીએ પોતે આપેલું પ્રોમિસ કે કરોડો કાન દ્વારા હું તમારી કથા વારે ઘડીએ સાંભળવા ઈચ્છું છું. પુની પુની સુની હો કિતની સુનાઈ, જીય કી પ્યાસ બુઝત ન બુઝાઈ, એવી હાલત છે. જેટલી વખત સાંભળું એટલી વખત મને રામચરિત્ર મને સંતુષ્ટિ નથી આપતું. મને વારે ઘડીએ રામચરિત્ર સાંભળવું ગમે છે. એ ભાવના સાથે જ સતત જીવતા, શ્વાસે શ્વાસે રામ નામ જપતા હનુમાનજી મહારાજ, અને આવા હનુમાનજી મહારાજનું આસન તમારે પાથરવું જ પડે. અને આવા હનુમાનજી જો તમે રામકથા સાંભળતા રોજ તમે રામકથા સાંભળવા જાઓ છો અને સાથે જો તમે રાત્રે હનુમાન બાણ આટલી જ પવિત્રતા થશે કરો, કદાચ તમે સાથે ઉપવાસ પણ જોડી દો, એક ટાઈમ ખાઈશ એક ટાઈમ નહીં ખાઉં, 101% તમને હનુમાનજીની પ્રચિતિ થયા વગર રહે નહીં. પ્રભુ તમને જરૂર એમનો કંઈક ચમકારો જરૂર બતાવી દે અને તમને ખ્યાલમાં હોય, તમને ડરાવે નહીં, સાત્વિક રૂપથી તમને દર્શન આપે. બહુ મોટી વસ્તુ છે હનુમાન બાણ. હનુમાન ચાલીસાથી પણ આ થાય, પણ હનુમાન ચાલીસા કરતાં હનુમાન બાણ વધારે પ્રભાવક છે. પણ હનુમાન ચાલીસા જ્યારે લોકો કરતા હોય છે ને તો અલગ અલગ નિયમો એમને પણ આપવામાં આવે છે. તો કઈ એવી ભૂલો છે કે જે હનુમાન ચાલીસામાં લોકો કરતા હોય છે? એક તેના બોલવાના ઉચ્ચારોમાં ભૂલો થતી હોય. ઉચ્ચારમાં તો દરેક વ્યક્તિએ હા ઉચ્ચારણ સુધી. હવે તમે આ સામાન્ય આરતી જ લઈ લો ને, તો આપણે અંબે માતાની જે આરતી કરીએ નવરાત્રિમાં લોકોને લાગે છે અમે તો શું એ મોટી આરતી કરતા રહે. સોસાયટી જુદી જુદી થતી હોય છે. સોસાયટી તો ઘરોમાં થતી હોય. કેટલી બધી ભૂલો છે, કેટલી બધી ભૂલો. દરેક હું એમ કહીશ કે દરેક અંતરામાં ભૂલો છે. કે જય આદ્યાશક્તિ માં, જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, એના બદલે કંઈકનું કંઈક બોલતા હોય. પડવે પંડિતમાં, હવે ભાઈ પંડિતમાં ક્યાંથી આવ્યું? પડવે પ્રગટ થયા શબ્દ છે. પડવાનો અર્થ થાય પહેલો દિવસ. કોઈ પણ મહિનાનો પહેલો દિવસ હોય, શુક્લ પક્ષની પ્રથમ તિથિ, એને પડવો કહેવાય. જેવી રીતે ગુડુ પડવો આવશે હવે, એને પડવો કહેવાય. પડવે પંડિતમાં. હવે તમે આવા બધા ઉચ્ચારો કરીને તમે વિચાર કરો કે પ્રભુ મારી ઉપર પ્રસન્ન થાય ન થાય. ભગવાનને કન્ફ્યુઝન થાય ને ભાઈ તું શું બોલે છે, હું તારી ઉપર પ્રસન્ન થવું તો ક્યાંથી થવું? કેટલી બધી લાઈનો એવી છે કે હું તો એમ કહીશ કે એક પોડકાસ્ટ આની ઉપર કરવા જેવો છે. હા, અને એકચ્યુઅલી આપણે આરતી ઉપર વાત કરી જ રહ્યા છીએ ખોટા ઉચ્ચારણની, તો મને એક પ્રસંગ યાદ આવે છે કે રાવણ ભગવાન રામ સાથે યુદ્ધ પહેલા એક યજ્ઞ કરાવે છે. હવે આ ઘટના કેટલી સાચી પણ મેં ક્યાંક સાંભળેલી છે કથા સ્વરૂપે. તો એ યજ્ઞની અંદર હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જાય છે અને એમાં ધૃતુ હારિણીનું ધૃતુ દારિણી શબ્દ આવી કરાવી દે છે, જેનો મતલબ એમ છે કે દુઃખ હરનારીની જગ્યાએ દુઃખ આપનારી. અને એના લીધે યજ્ઞ આખું દેવી કોપાયમાન થાય છે. ના મળ્યું, વિરોધી મળ્યું. બિલકુલ. ઉચ્ચાર શુદ્ધિ તો આપણા શાસ્ત્રોમાં પણ બહુ જ જગ્યાનું છે. સંસ્કૃતને એટલા માટે જ ભાઈ પરફેક્ટ ભાષા કહેવાય. બીજી બધી ભાષાઓ છે એમાં અપભ્રંશ થઈ શકે, સંસ્કૃતમાં અપભ્રંશ ના થાય. સંસ્કૃતમાં ઉચ્ચાર ભેદ થાય, અપભ્રંશ ન થાય. ખ્યાલ આવ્યો? તમે શ્યામનું સેમ કરી નાખો, અને ભારતના બધા શ્યામ નામના માતા પિતાએ સરસ મજાનું શ્યામ નામ રાખ્યું, પણ અચાનક મોડર્નાઇઝેશન આવી જાય. કદાચ અમેરિકા ગયા અને પછી એ થોડા દિવસ પછી તમને ખબર પડે કે તો આ તો શ્યામ રાખ્યું હતું ને સેમ પિત્રોડા બની ગયો. તો આ શ્યામ નામ રાખ્યું હતું ને સેમ ક્યાંથી બની ગયું ભાઈ? બટ નો, આ ઉચ્ચાર ભેદ નથી, આ નામ બગડ્યું છે. પણ સંસ્કૃતમાં આ શક્યતા નથી. સંસ્કૃતમાં ઉચ્ચાર ભેદ થાય, અપભ્રંશ ન થાય. વૃત્તાસુરની વાર્તા પણ આજે તમે કીધી એવી જ છે. વૃત્તાસુરને માટે યજ્ઞ કરવામાં આવ્યો, મને એવો પુત્ર થાય કે જે ઇન્દ્રને હણે.
મંત્ર બોલતા બોલતા સતત ભૂલ એ થઈ જ્યારે સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપવામાં આવી ત્યારે ઇન્દ્રને હણેના બદલે ઇન્દ્રથી હણાય એક જ અક્ષરની ભૂલ અને એના કારણે પછી વૃત્તાસુર જેવો વ્યક્તિ વૃત્રાસુર જેવો રાક્ષસ પેદા થયો. પણ જે ઇન્દ્રને મારવાની જેની અંદર તાકાત હતી એ છેલ્લે ઇન્દ્રથી હણાયો. તો આ એક શબ્દના ભેદના કારણે આ થયું. હવે પ્રેક્ષકોના મનમાં કદાચ એવું થાય કેમ ભાઈ અમે તો બહુ સાંભળ્યું છે એવું કે ભગવાનના નામમાં તો એવું કંઈ ન હોય, સીધું લો ઊંધું લો ચાલે. બિલકુલ ચાલે, હરિનામ ગમે તે રીતે લો તમે ચાલે, પણ ભક્તિની દૃષ્ટિએ લો તો ચાલે. તમને ત્યાંથી કંઈક જોઈએ, તમારે કંઈક રિઝલ્ટ જોઈએ તો પછી એમાં ભૂલો ના ચાલે, પછી એમાં શુદ્ધ ઉચ્ચાર જોઈએ. વાલિયો લૂંટારો મરા 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 કરતો હોય તો એનું ચાલી ગયું તમારું ના ચાલે, પણ વાલિયા લૂંટારાને ભગવાન જોડેથી કંઈ જોઈતું નહોતું. એને બસ ફક્ત મારી આત્મશુદ્ધિ થાય, મને એક ગુરુએ કીધું છે અને મારે પોતાની આત્મશુદ્ધિ માટે આ કરવાનું છે, તો ત્યાં પછી ભલે મરા મરા બોલતો ચાલે. પણ આપણને તો ભગવાન જોડે લાંબી લાંબી લિસ્ટો લઈને જતા હોઈએ, ભગવાન આ ઈચ્છા પૂરી થઈ જાય ને આવું થાય ને તેવું થાય, તો ત્યાં પછી ભૂલ ના ચાલે. જ્યારે કંઈક જોઈએ તો પછી ઉચ્ચાર શુદ્ધિ પણ જોઈએ. એટલે ઉચ્ચારનું મહત્વ ખરું, બહુ જ મહત્વ છે. પછી એક હનુમાનજીના મંદિરમાં છે ને ઘણી વખત સ્ત્રીઓને અલાઉ નથી કરવામાં આવતા, અને આના લીધે ઘણી વખત સ્ત્રીઓમાં એક થોડોક વિરોધ રહે છે કે અમે કેમ ન ભજી શકીએ, પણ એની પાછળના પણ કંઈક કારણો અને વિધાનો તો રહ્યા જ હશે. અડધું તો ખોટી ઘૂસી ગયેલું. આપણા ધર્મની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે ખોટી વસ્તુઓ ઘણી બધી ઘૂસી ગઈ હોય. ન કરવો, આ તે બધી બધી ખોટી વસ્તુઓ છે. જરૂર કરાય. માતાઓ બહેનોને જે 4-5 દિવસની અશુદ્ધિ હોય, બસ એ સમય મૂળમાં સંભાળવાનો હોય. બાકી હનુમાનજીને હાથ જોડીને પ્રણામ ના કરાય અને પાછળ હાથ બાંધવાના, આવા બધા વિધાનો ક્યાંય નથી. આ બધા ખાલી ખોટા બધા પાછળથી આવીને ઘૂસી ગયેલી વસ્તુઓ છે. હનુમાનજીની આરાધના કરનારા ઘણા બધા સ્ત્રી પાત્રો ઇતિહાસમાં અને પુરાણોની અંદર એનું વર્ણન છે. બીજું એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ દરેક માતા બહેન બિલકુલ કરી શકે, કારણ કે સ્ત્રી પોતે જ શક્તિ સ્વરૂપા છે ને, પુરુષને તો શક્તિ કહેવાયું જ નથી. પુરુષની શક્તિ હોય સ્ત્રી. નારાયણ જો શ્રી હરિ વિષ્ણુ છે, તત્વ સ્વરૂપે છે, તો એ તત્વની શક્તિ બે, માયા અને મહાલક્ષ્મી. તો એવી રીતે હનુમાનજી જો પોતે શક્તિનું સ્વરૂપ હોય તો પછી એમાં ક્યાં પડદો આવ્યો, ક્યાં આડભેદ આવ્યો? એટલે માતાઓ બહેનો પણ શક્તિનું સ્વરૂપ કહેવાયું. તો માતાઓ બહેનોએ હનુમાનજીના મંદિરમાં ના જવાય, હનુમાનજીને સીધા પ્રણામ ના કરાય, અને પાછળ હાથ બાંધીને કરવાના, આ બધી ખોટી ખોટી વસ્તુઓ ઘૂસી ગયેલી છે. બિલકુલ કરાય, 100% કરાય. ફક્ત 4-5 દિવસ જે અશુદ્ધિના હોય માતાઓ બહેનોના મહિનામાં જે આવતા હોય, એ સમય દરમિયાન સંભાળવું જોઈએ. હનુમાન બાળમાં પણ પુરુષ માટે પણ છે બંધનો કે તમારામાં બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન હોવું જ જોઈએ, કારણ કે ભગવાન પોતે બાલ બ્રહ્મચારી છે, હનુમાનજી પોતે બાલ બ્રહ્મચારી છે. એટલે આ નિયમો નિભાવવા પડે. બાકી એવું ક્યાંય શાસ્ત્રોમાં આવું ક્યાંય વર્ણન નથી કે માતાઓ બહેનોથી હનુમાનજીની આરાધના ના થઈ શકે. ખોટી વાત છે. પણ અત્યારે બાલ બ્રહ્મચારીની વાત કરીને મને યાદ આવે છે કે ઘણા લોકો એવું પણ કહે છે કે સૂર્યની પુત્રી સાથે વિવાહ થયા હતા, અને એ પ્રકારની પણ એક હનુમાનજી સાથે જોડાયેલી ઘટના છે. હનુમાનજીના સૂર્યની પુત્રી સાથેની એક રાક્ષસી હતી, એના મનમાં ઈચ્છા હતી, પણ હનુમાનજીનું લગ્ન નથી થયું. ત્યાં હનુમાનજીના શરીરનો પ્રસ્વેદ બિંદુ પડ્યું. હનુમાનજીના મકરધ્વજવાળી વાર્તા કે એમના શરીરનું પ્રસ્વેદ પડ્યું. પ્રસ્વેદ એટલે પરસેવો. પરસેવાની બૂંદ પડી અને હનુમાનજીની પ્રચંડ આરાધક હતી મકરધ્વજની માતા. રાક્ષસી હતી પણ હનુમાનજીને બહુ જ માનતી. એમ કહો કે વન સાઈડ પ્રેમ હતો હનુમાનજી માટેનો, અને એના કારણે એના પ્રસ્વેદ બિંદુને પોતાના મોઢા દ્વારા એમને પોતાની અંદર લીધો, અને એના દ્વારા આ બાળકનો જન્મ થયો મકરધ્વજનો. હનુમાનજીને તો ખબર નહોતું. પણ જે સદૈવ બાલ બ્રહ્મચારી છે, કે જેમનું બ્રહ્મચર્ય ક્યારેય ખંડિત થયું નથી, મૂળમાં એ પોતે શિવ છે. એટલે સ્વાભાવિક છે કે એમના પરસેવામાં પણ એ બધા તત્વો હોય કે એક આખા નવા જીવને જન્મ આપી શકે. અને મકરધ્વજ જેવો આવો મહાન આત્માનો જન્મ થવો, આ એ બહુ મોટી ઘટના છે. પણ એ એમની ભક્તિ કહો કે એમના બ્રહ્મચર્ય કહો, એનું જ આ કારણ કે પ્રસ્વેદ બિંદુમાં પણ એટલી તાકાત કે એમાંથી એક આખો નવો જીવ પેદા થઈ શકે. આ બહુ મોટી ઘટના કહી શકાય. હમણાં તમે વાત કરતા હતા કે અત્યારે લોકો ખોટી ખોટી માન્યતાઓ કે ખોટા રિવાજો કે ખોટી પરંપરાઓ બનાવીને બેઠા છે કે હનુમાનજીને આગળથી પ્રણામ ન કરાય, હા, પાછળ હાથ પાછળ જોડીને હાથ પીછે પ્રણામ કરાય. હા. એ રીતના ઘણી બધી વસ્તુ હનુમાનજીને ઓફર થતી હોય, એટલે મતલબ ચઢાવવામાં આવતી હોય છે, ધરાવવામાં આવતી હોય છે પ્રસાદ સ્વરૂપે. એમાં શું લોકો ખોટી વસ્તુઓ છે કે જે હનુમાન દાદાને ચડાવે છે જે ન ચડાવવી જોઈએ?
ખોટી કરતા હું એમ કહું ને, સાચી કહી દઉં ને તો સાચામાં કેવું, જેવી શિવજીને તમારે જો પ્રસન્ન કરવા હોય તો શિવજીની સામે ક્યારેય શિવજીનું નામ નહીં લેવાનું. શિવજીની સામે એમના પ્રેમી રામનું નામ લો. શિવજીને અતિશય પ્રિય એવા રામ અથવા તો શ્રી હરિ વિષ્ણુ, ગમે તે નામ લો. આપણે ફાયદો થાય એ વસ્તુ કહીએ, નુકસાન શું છે શા માટે. હનુમાનજીની સામે પણ જો તમે જાઓ તો હનુમાનજીને તમે રામ નામ જપો, હનુમાનજી ખુશ. એમના સ્વામીનું તમે નામ લો એટલે હનુમાનજી બહુ ખુશ. ત્યાં એટલું સુધી તમે કદાચ જાણતા હશો, હનુમાન ચાલીસા જો તમે જપો તો એ પૂરી ન કહેવાય. હનુમાન ચાલીસા જપ્યા પછી રામ સ્તુતિ જપવી જ જોઈએ. જો કદાચ તમે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન ના જપી શકો, કોઈ કારણસર ના થાય અથવા ન આવડતું હોય, તો કમસે કમ એક માળા જાપ શ્રીરામ શ્રીરામ શ્રીરામનો કરી લેવો, તો જ તમને હનુમાન ચાલીસા ફળ આપે. બાકી હનુમાનજીના એકલાના વખાણ કરતી જો હનુમાન ચાલીસા તમે કરો તો હનુમાનજી કે નો, આઈ એમ નોટ એગ્રી, હું બિલકુલ ખુશ નથી ભાઈ તારી ભક્તિથી, પહેલાં મારા સ્વામીનું નામ લે. એટલે રામજી પ્રત્યે એમનો આટલો ગજબનો ભાવ છે. તો જ્યાં સુધી તમે રામ નામ ન લો અથવા જ્યાં સુધી તમે રામ સ્તુતિ ના કરો ત્યાં સુધી હનુમાનજી પ્રસન્ન થાય જ નહીં. બાકી આંકડાના ફૂલ ચઢાવવા આ બધે કરવું ઠીક છે. આંકડાના ફૂલ તમે ચડાવતા હો, પણ જો એ આંકડાના ફૂલને જ્યારે તમે માળામાં ગૂંથો એ સમયે તમે સાથે સાથે રામ શ્રીરામ જપતા જપતા કરો તો આંકડો હોય કે ગુલાબ હોય, હનુમાનજી બધું સ્વીકાર કરે. જે માતાજીનો સાક્ષાત મા જગદંબા સીતાએ આપેલો નવલખો હાર જો એ ફેંકી દેતા હોય એક એક તોડી તોડીને કે ના આમાં મારા પ્રભુ શ્રી રામ નથી, મને આ ખપે નહીં, તો જો જેને પોતે માતા માને છે, માતાનું પોતાની જ સ્વામિનીનો જો હાર સ્વીકાર ના કરતો હોય તો મારા તમારા જેવાની ભક્તિને સ્વીકાર કરશે? જો રામ નામ જોડાયું છે તો બધું જ સ્વીકાર રહે છે. એટલે એવું છે કે રામ નામ સાથે ગમે તે આપો, હનુમાનજીને બધું જ ચાલે ને બધું સ્વીકાર રહે. આ ભાવ છે એનો. બહુ સરસ, બહુ સુંદર વાત કરી. અને કહેવાય ને કે આ પોડકાસ્ટ નથી, આ ખરેખરમાં એક બહુ જ અદ્ભુત એક જ્ઞાનની પ્રાપ્તિ થઈ મને. અને જે ઓડિયન્સ જોશે એમને પણ ચોક્કસ થશે. અને શિવજી વિશેની ઘણી વાતો તમે બહુ સહજતાથી, કારણ કે આપણે મૂળ વસ્તુ રામની અને હનુમાનજીની વાતો કરવી હતી, પરંતુ એની અંદર તમે શિવજીની પણ ઘણી વાતો અને પ્રસંગો કીધા. આશા છે કે ભવિષ્યમાં આવા જ પોડકાસ્ટ હું આપણી સાથે કરતો રહું ને આ રીતે તમે તમારી જ્ઞાનની ગંગા અમારા ઉપર વહાવતા રહો. જ્ઞાન તો અમારા ગુરુજીનું અને માવતરનું આપેલું છે બેટા, આ અમારું પોતાનું કશું નહીં. આ બધું અમે રેડીમેડ ખાઈએ. ગુરુ પેલા આપણે કહે ને શેરડીનો રસ, શેરડી આખી આપણને ગુરુ ના આપે, એ ખેતરોમાં જઈને તોડીને લાવે ને ધોવે ને સાફ કરે ને એની ગાંઠોને સાફ કરે ને મશીનમાં પી લે અને શિષ્યને પોતે બિચારા સાધના કરે અને શિષ્યને તૈયાર ગ્લાસમાં રસ આપે. શિષ્યને બધું રેડીમેડ મળતું હોય. મારા ગુરુજી ધ્યાન અવસ્થામાં જે બધી વાતો કહે એ જો તમારી સામે પ્રેક્ષકોની સામે મૂકું, મારી પોતાની કમાણી કશી નહીં, એટલું ખરું કે એ આપે ભાવથી સાંભળું હું. રાત્રે જ્યારે ધ્યાન કરવા બેસું ને આ બધી વસ્તુઓ અત્યાર સુધીના આટલા વર્ષોમાં એમણે જે બધી કીધેલી છે એ જ વસ્તુ હું તમારી સામે પ્રસ્તુત કરું. હા, પણ આ જ્ઞાન ત્યાંથી આવેલું એ ખરું, એમના દ્વારા મળેલું આ જ્ઞાન એ અમે આપી શકીએ. એક વ્યક્તિને જીવનમાં ગુરુ મળી જાય એટલે પછી એને જીવનની દિશા બદલાઈ જતી હોય છે. અને ખરેખરમાં અત્યારે લોકોને ખરેખરમાં એવા ગુરુની કે એવા માર્ગદર્શકોની જરૂર છે જે આધ્યાત્મિક જગતમાં એમને વધારે આગળ લઈ જઈ શકે. એક સાચા ગુરુની શોધ કઈ રીતના કરી શકાય? સૌથી પહેલાં તો અહંકારને ટાળો. ગુરુ કર્યા પછી, આપણે કર્યો શબ્દ ખોટો છે, ગુરુ આપણે કરી ના શકીએ. ગુરુ આપણને શિષ્ય કરે, આપણે તો શિષ્ય બનવાનું હોય, એ તો ગુરુ હોય જ. પણ સૌથી પહેલી તૈયારી એ જોઈએ કે મને દર ક્ષણે મને ટોકવામાં આવશે. જે મેં રામજીવાળા કે હનુમાનજીવાળા પોડકાસ્ટમાં આપને કહી, સહનશીલતા. અહંકાર તદ્દન નાનકડા બાળકથી લઈને તો વૃદ્ધ જ્યારે બિલકુલ પ્રાણ છૂટવાની તૈયારી છે ત્યાં સુધી આપણા જે 6 દુશ્મન કહેવાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આમાં સૌથી વધુ સતત કોઈને જીવાત્મા ઉપર જો શાસન કરતો હોય તો એ છે અહંકાર. અને અહંકારનું સતત નિર્મૂલન કરે એનું નામ ગુરુ. તમે પોતાને મરજીથી કંઈ જ ન કરી શકો. દરેક વસ્તુ યુ વિલ હેવ ટુ આસ્ક. ત્યાંથી જો પરમિશન ના આવી, તમે ગમે એટલી તૈયારીઓ કરી હોય, તમારું ગમે એટલું મન તૈયાર થયું હોય, ત્યાંથી મનાઈ આવે ને કોઈ કારણ ન બતાવવામાં ના આવે, બસ નથી કરવાનું, વાર્તા પૂરી, અને ત્યાં નતમસ્તક થઈ જી ગુરુજી. એટલે આ બહુ મોટી વસ્તુ છે. અને જ્યારે આ લેવલે પહોંચીએ પછી ત્યાંથી કૃપાનો ધોધ ચાલુ થઈ જાય. આપણે તો પાત્ર ન હોઈએ, એ આપણને પાત્ર બનાવે, આપણામાં પાત્રતા ન હોય
ગુરુ આપણને પાત્ર બનાવે. પણ હા, એ વસ્તુ ખરી, ચાપલુસીની ઉમ્મીદો ન રખાય. અને હું એમ કહીશ, આ પોડકાસ્ટ દ્વારા હું પ્રેક્ષકોની સાથે સાથે જે પણ ગુરુજનો છે એમને પણ હું કહીશ, કદાચ સંસારમાં રહીને આ માયામાં ફસાઈને આપણે જો આપણી ડ્યુટીઝ ભૂલી ગયા હોઈએ, આપણે શિષ્યોની આગળ પાછળ ફરતા કે એમના પૈસામાં કે એમની ધન સંપત્તિમાં આપણું ધ્યાન જતું હોય, હશે કદાચ સમાજની દૃષ્ટિએ આપણા શિષ્ય આપણા મોટા માણસો કે કહેવાતી પર્સનાલિટીઝ કહેવાતી હોય, સેલિબ્રિટીઝ કહેવાતી હોય. ગુરુ માટે ક્યારેય કોઈ સેલિબ્રિટી ના હોય તો મારા પગની ધૂળ બરાબર જ છે ભાઈ. તારે બહુ માથું ઊંચકવાની જરૂર નથી. હું તારો ગુરુ છું અને તારે મારા કંટ્રોલમાં રહેવાનું જ છે. કારણ કે અમારે તમારા જોડેથી કંઈ લેવાનું ના હોય. ગુરુને શિષ્ય જોડેથી શું લેવાનું? એના પૈસામાં ધ્યાન ના હોય, એના નામનો ક્યાંય એ વાપર ના કરતો હોય. ઉલટું શિષ્ય ગુરુનું નામ વાપરી જાણે. એના માટે નાણું છે ગુરુનું નામ. બાકી ગુરુ પોતાના શિષ્યના નામનો નાણાં તરીકે ઉપયોગ કરે, ભાઈ અમુક XYZ ઓળખો છો, એ મારો શિષ્ય છે, તો પછી ગુરુત્વ કોઈ કામનું નહીં. એના ઉલ્લેખો ના હોય. આ બધું તો અલગ દુનિયા છે, ત્યાં તો પૂરું સમર્પણ હોવું જોઈએ. અને આ વિષય ઉપર, ગુરુની વાત ઉપર જ, કે આની ઉપર એક ડિટેલમાં મારે પોડકાસ્ટ કરવો છે. આપણે બહુ જલ્દીથી એ પોડકાસ્ટ કરીશું. જરૂરથી કરીશું, જરૂરથી. શ્રી હરિ, શ્રી હરિ.